વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, અમે જાવી છીએ મારા માસીના ઘરે. હાય, શું કરે? વાસણ લૂછું. આટલા બધા કેમ વાસણ છે? ભજીયા બનાવ્યા હતા એટલે. શું બનાવ્યું તું? જમવામાં જો મેથીના ભજીયા હતા, પછી બટેકાના હતા અને મરચાના હતા, પછી પૂરી બનાવી. રોજ નથી હોતા, આજે જ થયા છે. મસ્ત પડી ગઈ છે ને જમવામાં? હાસ તો ને કેમ ન પડે, પડે જ તે ને મોજ તો. મમ્મી, તમે માસીના ઘરે જવા માટે રેડી થઈ ગયા છો? હા, તૈયાર થઈ જાઓ. ખુશી પણ આવે છે ને? હા, ખુશી બધાય. બધાય જ આવી છે. હા, ઓકે. બેસવા જાય છે. હા કિંજલ, અમે જાવી છીએ માસીના ઘરે બેસવા માટે. તારે માસીના ઘરે બેસવા માટે નથી આવવાનું, એટલે તું છે ને અહીંયા તાળું દઈ દે અને તું બીજી રૂમમાં મોબાઈલ જોજે. તાતો અમે વહી આવશું ઘરે. બાય બાય. તો ફ્રેન્ડ્સ, અમે માસીના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો જુઓ, આ છે મમ્મી. મમ્મીની પાસે વિદ્યા છે અને અમારી પાસે છે ખુશી, પ્રદીપભાઈ, વિદ્યા અને મમ્મી. એક ગાડી ઉપર જાય છે. વિદુને છે ને બહાર રમવાની ખૂબ જ મજા આવે. એ બહારનું બધું જોવે ને એટલે ખૂબ જ રાજી છે. જો કેવી હસે છે તે વિદુ. સિગ્નલ સ્ટોપ હતો એટલે અમે થોડી વાર માટે ઊભા રહી ગયા. હવે સિગ્નલ થયું છે ઉપર. અમે જઈએ છીએ માસીના ઘરે. અને મમ્મી ને વિદ્યા ને પ્રદીપભાઈ તો અમારી પહેલા જ પહોંચી ગયા છે. જો અમે પહોંચી ગયા છીએ માસીના ઘરે. અમેઝિંગ. જય શ્રી કૃષ્ણ. જમી લીધું. મેથીના ગોટા બનાવ્યા, બટેટા પૂરી બનાવી, આખા મરચા બનાવ્યા, જમી લીધું. બહુ મજા આવી ગઈ. મા મહિનામાં. ભત્રીજાના ભત્રીજીના. દેવડી. બોટાદ. હા, વીટી લઈને જવાનું હોય ને ભાઈ ને. હવે જેવી ફઈ. રાધે રાધે બોલો, રાધે રાધે બોલો. આ છે યુવાન. ટાટા કહીજો, ટાટા કહીજો. મોટી મમ્મી ટાટા કહીજો. રાધે રાધે બોલો, રાધે રાધે બોલો, રાધે રાધે બોલો. રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે 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 બોલો, રાધે રાધે બોલો. માસા, તમે લગ્નમાં આવ્યા, તમને મજા આવી હતી લગ્ન કરવામાં? લગ્નમાં તો બહુ મજા આવી ગઈ. હવે બીજા લગ્નમાં તમારે પણ આવવાનું છે ને? હા, અમારે આવવું છે પણ ફેમિલી આવે ને એની હારે નથી જવાનું આજકાલ. કેમ ફેમિલી આરે નથી? અમે કંટાળી ગયા છે કારણ કે અમારા છોકરા હાચવના રે એટલે બૈરાઓ બધા ક્યાં થવા અમારે. એ માસા એવું ન કેવો ખોટું. સાચું છે. મેરેજમાં આવ્યા હતા, મજા આવી? હા, મજા તો આવી હતી પણ કહું નહીં, નીકળી શા બનાવવામાં રહ્યો અને બધા સીધા સીન કરતા હતા શા બનાવો શા બનાવો. એ તમારા હાથની શા બહુ સારી થાય એમ કરીને મારી પાસે શા બનાવી. એવું નતું માસા, તમે ચા જેટલી સરસ બનાવતા હતા ને એટલે બધા
ના પણ શા બનાવવામાં કઈ વાંધો નતો મને, પણ હવે પાછા ઓલા ભરતમાં છે કે હાલો હવે ભેં ધોવા જાય, ભેં ધોવા લઈ જતા રહ્યો. માસી તમને મજા આવી ને? હા મને તો મજા આવી, પણ હજી તો સવારમાં પગીને ત્યાં કે હાલો ગીતા બોન ભેંસ દોવા જાવી છે. ત્યાં જઈને વાયદું કરીને બીજી દૂધની બાવણીને ઘેરે આવી. તમે અત્યારે ઓફિસે જાવ છો તો ઓફિસમાં હીરામાં કેવું છે? મંદી છે કે હીરામાં તો અત્યારે બહુ તેજી એવું નથી, પણ થોડુંક મંદી કેવડાવે છે. હા અત્યારે બહુ ફાસ્ટ નહીં થાય નહીં ફાસ્ટ એવું લાગે છે જોયામાં. ઓકે, કાલ તો રજા હશે ને આખી? હા કાલ તો આખી રજા છે. હા ઓકે. પણ હવે ફરવા જવું છે, પણ આમાં કઈ હીરાનું મંદિર છે એટલે કઈ બહુ ફરવા જવાની ઈચ્છા થતી નથી. એમાં પૈસા હોય નહીં ને અત્યારે તો. હા એ સાચું, પણ અમારે તો જવું શું કરવા? તમારે ફરવા જવું હોય તમારે પૈસા જઈ આવવાનું. માસી તમને શું થયું? ફ્રેન્ડ્સ આ છે રાકેશભાઈ. રાકેશભાઈ તમને મેરેજમાં આવ્યા, તમને મજા આવી હતી બોટાદ? બહુ મજા આવી જો. જલસા કર્યા હતા તમે? બહુ જલસા કર્યા. તમે શું કઈ કામ કરતા હતા ત્યાં? કામ નહીં, અમે નીકળું ખાખા જ કર્યું ને. ખાવાની મજા આવી ને? બહુ મજા આવી. તો રાકેશભાઈ આપણે બીજા મેરેજમાં જવાનું છે ને મામાના ઘરે, ત્યાં તમને મજા આવશે? હા હો મજા આવશે. ત્યાં આપણે મામાને વાડી પણ છે, ત્યાં તમે જાવ છો આંટો મારવા? બહુ જાય છે, બહુ મજા આવે. અમે ગયા વખતે ગયા હતા ને સગાઈમાં ગયા હતા અમે હા ઋતિકભાઈ ને હારે. હા તો એ વખતે અમે લોકો અમારે સિંગ ને એવું ખાવું તો બધા વાડીએ ગયા હતા રિક્ષા લઈને. હા તો વાડીએ જઈને અમે લોકો બધા ઓળા સિંગના પાછળ ખાધા, બધા બહુ જલસા કર્યા બધા ભાઈઓએ. અને વળતા બધા આવતા હતા તો રિક્ષા હું આપતો હતો, હા અને બધા ભાઈઓ બધા બેઠા હતા, બધા વાતો કરતા હતા કે ભાઈ મેરું બીક નહીં લાગે ને કોઈને હું હાકું. નાના એ કે રાણા રીતે કોઈથી બીવે નહીં કે. તો અમે રિક્ષા ધીમે ધીમે ચાલુ કરીને તો રિક્ષા વાડીમાં રોડ ઉપરથી વાડીમાં કેમ હજી ખબર ન પડી. અને મેં પાસે જોયું તો કે રાણા હતા નહીં, પણ આગળ જોઈને તો મામાના પાણીનું ભૂંગળું ભાંગી ગયું હતું. ચા કેવી છે જરા ટેસ્ટ કરીને બતાવશો? બહુ મસ્ત. ઓકે, માસા ચા નથી પીતા અત્યારે. રાકેશભાઈ ચા જરા ટેસ્ટ કરીને બતાવશો કેવી બનાવી છે સ્મિતાએ ચા? ચા પીધી? પી ગયા તમે તો. કમલેશભાઈ ચા કેવી છે? ઓકે, તમને ચા ભાવે છે ને પાછી? બોલો રાકેશભાઈ શું કહેતા હતા તમે? હા ભરત માથા તો બહુ સરસ ચા બનાવે, એક નંબર બનાવે નહીં? તો ફ્રેન્ડ્સ અમે જ આવી છીએ ઘરે અમારા. આવજો માસી, જય શ્રી કૃષ્ણ. આવજે ગયું, ટાટા હો. નહીં કરે. અરે વાહ કર્યા. ના 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 ના. આવજો. આવજો સ્મિતા. એ ગોટુ. આવજો રાકેશભાઈ. હા ટાટા આવજો આવજો. તો ફ્રેન્ડ્સ અમે માસીના ઘરેથી આવી ગયા અને બધાને ખૂબ ભૂખ લાગી છે, તો મને કે સેવ બનાવો. તો હું અત્યારે બનાવું છું સેવ. જો આ સેવ છે, બરજની સેવ આવે ને એ, અને આ છે ગોળ. આમાં ટેસ્ટ પ્રમાણે આપણે ગળ પણ નાખીએ એટલે તેટલો ગોળ છે. અને ઘીમાં સેવ થાય અને તેલમાં પણ સેવ થાય.
ગરમા ગરમ સેવ રેડી છે. તો ફ્રેન્ડ્સ, પ્રદીપભાઈ અને કુશલ એ બંને સેવ ખાય છે. અને આજનો હું મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી જય માતાજી.